આવા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીશું આજે, તો એના માટે તૈયાર થઈ જાઓ હેતલ રાઠોડની જોડે. તો આજે આપણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી રહ્યા છીએ, તેના માટે થઈ જાઓ તૈયાર. એના માટે આપણે બટેટા સોલી લઈશું. આપણે એના માટે 2 નંગ મોટા અને લાંબા બટેટા લઈ લીધા છે. તો હવે આપણે એના લાંબા લાંબા ટુકડા કરી લઈશું. ચિપ્સ બનાવી છે તો 2-3 પાણી સારા એ ધોઈ લઈશું. તો આપણે આવી રીતે પાથરીને કોરા કરી લેવાના છે. તો હવે આપણે એમાં થોડો કોર્નફ્લાવર એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું બરોબર. કોર્નફ્લાવર ને થોડો કલર એડ કરીશું. ફ્રૂટ કલર આવે ને એ એડ કરીશું. ના કરો તો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. થોડા થોડા અંદર એડ કરીને તળી લઈશું. નમક નથી નાખવાનું બિલકુલ બી આપણે આમાં, પછી ઉપરથી એડ કરીશું નમક. તો નમક નાખશું તો સોફ્ટ બની જશે. તો આપણે સોફ્ટ બનાવવાના નથી, ક્રિસ્પી બનાવવાના છે. જોઈ શકો છો, એકવાર તળીને તૈયાર કરી દીધા છે. આપણે બીજી વાર પણ તળી લઈશું એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય. તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત બનીને તૈયાર થઈ જશે આપણા ફ્રેન્ચ ફ્રાઈસ. એન્ડમાં કાળું નમક ડાલશું થોડું. પેરી પેરી મસાલા એડ કરીશું. અને આપણે અમારા હવે નાના બેન ફ્રેન્ચ ફ્રાઈસ સોસ સાથે ખાવાનું શરૂ કરી દીધું છે. આને પહેલાં લેવાનું.